સંસારી જીવના ભાવ મરણો ટાળવા કરુણા કરી. સરિતા વિશ્વદાતણી પ્રભુ વીરતે સંજીવની. શોષાતી દેખી સરિતને કરુણાભીન હૃદયે કરી. મુનિકુંદ સંજીવની સમય પ્રાપ્ત તણે ભાજન ભરી. કુંદ કુંદ રચ્યું શાસ્ત્ર સાથિયા અમૃતે પૂર્યા. ગ્રંથાધિરાજતા રામ ભાવો બ્રહ્માંડના ભર્યા. અહો વાણી તારી પ્રશમ રસવા વિનિતરતી. મુમુક્ષુને પાતી અમૃત રસ અંજલિ ભરી ભરી. અનાદિની મૂર્છા વિષતણી ત્વરાથી ઉતરતી. વિભાવેતી થંભે સ્વરૂપ ભણી દોડે પરિણતિ. તું છે નિશ્ચય ગ્રંથ ભંગ સગરા વ્યવહારના ભેદવા. તું પ્રજ્ઞાશિણી જ્ઞાનને ઉદયને સંદેશો છેદવા. સાથી સાધકનો તું ભાનુ જગનો સંદેશમાં વીરનો. વિષામો ભવક્લાંતના હૃદયનો. તું પંથ મુક્તિતણો શૂન્ય તને રસ નિબંધ શિથિલ થાય. જાણે શિથિલ થાય. તું જાણે તને હૃદય જ્ઞાની તણા જણાય. તું રૂચતા જગતની રુચિ આરસે. સૌ તું રીઝતા સકલ જ્ઞાયક દેવ રીઝે. બનાવો પત્ર કુંદનના રત્નોના અક્ષરો લખી. તથાપિ કુંદ સૂત્રોના અંકાએ મૂલ્ય ના કદી. તથાપિ કહાન વાણીના અંકાએ મૂલ્ય ના કદી. નમો લિંગટાણં નમો સિદ્ધાણં નમો અયરણં નમો વજ્રણં નમો લેસવ શ્રવણં. ચત્તારી મંગલમ અરિહંતા મંગલમ સિદ્ધા મંગલમ શાહુ મંગલમ કેવલી પંતો ધમો મંગલમ. ચત્તારી લોકોટમાં અરિહંતા લોકોટમાં સિદ્ધા લોકોટમાં શાહુ લોકોટમાં કેવલી પંતો ધમો લોકોટમાં. ચત્તારી શરણ ભોજામી અરિહંતે શરણ ભોજામી સિદ્ધે શરણ ભોજામી શાહુ શરણ ભોજામી કેવલી પંતો ધમો શરણ ભોજામી. ઓમ નમો અરિહંતાણં. શ્રી સમયસા ગ્રંથાધિરાજ સંવર અધિકારની આ છેલ્લી 3 ગાથા. એ બાદ 4 કરસ અને પછી સંવર અધિકાર પૂરો થાય છે. તો સંવરની એની અંદર આજે આપણે 190 થી 192 નંબરની ગાથા પહેલાં સંક્ષિપ્તમાં સમજીએ, પછી પૂજ્ય ગુરુદેવશ્રીના પ્રવચનના આધારે એના ઉપર વિસ્તારથી જોઈએ. તો પહેલાં તો સંવરની વિધિ બતાવી. સંવરની હવે આવ્યો અવાજ? હા. તો સંવરની વિધિ બતાવ્યા પછી હવે એની ગાથામાં સંવર થવાનો ક્રમ બતાવે છે. તો એની આપણે પહેલા હરિગીત જોઈ લઈએ. હરિગીત. રાગાદિના હેતુ કહે સર્વજ્ઞ અદ્યસાનને. મિથ્યાત્વને અજ્ઞાન અવિરત ભાવ તેમજ યોગને. હેતુ અભાવે જરૂર આશ્રવ
રોધ જ્ઞાનીને બને આશ્રવ ભાવ વિના વળી નિરોધ કર્મ તણો બને કર્મો તણાય ભાવથી નો કર્મનું રોધન અને નો કર્મના રોધન થકી સંસાર સંશોધન બને. પૂર્વ કથિત મોહ રાગ દ્વેષ રૂપ આશ્રવ ભાવોના મોહ એટલે કે મિથ્યાત્વ અને રાગ દ્વેષ એટલે કષાય. તો બંનેને આશ્રવ ભાવોનો હેતુ કોણ છે? તો પાંચની અંદર પ્રમાદને ગર્ભિત કર્યું. તો કે મિથ્યાત્વ, અજ્ઞાન, અવિરતિ ભાવ અને યોગ એ ચાર અધ્યવસાન છે. એવું સર્વદર્શી ભગવાને બતાવ્યું છે જીનવાણીમાં. હવે હેતુનો જ અભાવ થાય, હેતુ જ ન હોય તો હેતુનો અભાવ થવાથી જ્ઞાનીઓને નિયમથી આશ્રવ ભાવનો નિરોધ થાય છે. મિથ્યાત્વ ન હોય, અજ્ઞાન ન હોય, અવિરત ભાવ ન હોય, યોગ ન હોય તો એને આશ્રવ ભાવનો નિરોધ થાય. અને આશ્રવ ભાવનો અભાવ થવાથી કર્મોનો પણ નિરોધ થાય છે. કર્મોનો નિરોધ થવાથી નો કર્મોનો નિરોધ થાય છે. અને નો કર્મોનો નિરોધ થવાથી સંસારનો નિરોધ થાય છે. તો આખો ક્રમ બતાવ્યો. તો મોહ રાગ દ્વેષ રૂપી જે આશ્રવ ભાવ છે એના હેતુ કોણ છે? તો કે મિથ્યાત્વ, અવિરતિ, અજ્ઞાન, યોગ. તો કે એ ચાર જે અધ્યવસાન છે, હવે એનું હેતુ એ આશ્રવ ભાવનો હેતુ છે. હવે એ હેતુનો જ અભાવ થાય તો આશ્રવ ભાવનો અભાવ થાય. આશ્રવ ભાવનો અભાવ થાય એટલે કે મોહ રાગ દ્વેષ આદિ ન થાય તો નવા કર્મનું બંધનનું કારણ ન થાય. એ નવા કર્મનું બંધનનું કારણ છે. કારણનો અભાવ થવાથી નવો કર્મનો બંધ ન થવાય, ને નવો કર્મનો બંધ ન થાય તો નો કર્મનો અભાવ, નો કર્મ ન થાય, નો કર્મ ન થાય તો નો કર્મના અભાવમાં જે શરીર આદિ સંયોગો મળે છે એનો અભાવ થાય એટલે કે સંસારનો અભાવ થાય. તો આખો ક્રમ બતાવ્યો છે. તો આ રીતે ગાથામાં શું કહેવામાં? મિથ્યાત્વ, અજ્ઞાન, અવિરતિ ભાવ અને યોગ એ ચાર અધ્યવસાન મોહ રાગ દ્વેષ રૂપ એ આશ્રવ ભાવના હેતુ છે. ચાર અધ્યવસાન. તો આ અધ્યવસાન જ્ઞાનીઓને હોતા નથી. આ અધ્યવસાન જ્ઞાનીઓને હોતા નથી. તેથી જ્ઞાનીઓને રાગ દ્વેષ આદિ રૂપી આશ્રવ ભાવનો નિરોધ થાય છે. એને નિરોધ હોય છે. કેમ કે અધ્યવસાન નથી જ્ઞાનીને, આ ચાર એ નથી તો આશ્રવ ભાવનો રાગ દ્વેષ આદિ, મોહ રાગ દ્વેષ આદિ રૂપી આશ્રવ ભાવનો નિરોધ થાય છે. અને રાગ દ્વેષ આદિ રૂપી ભાવ આશ્રવનો નિરોધથી કર્મરૂપ દ્રવ્ય આશ્રવનો નિરોધ થઈ જાય છે. જ્યારે દ્રવ્ય કર્મ નો હોય, ભાવ કર્મ નો હોય તો પછી શરીર આદિ નો કર્મ કેવી રીતે હોઈ શકે? હવે જ્યારે શરીર આદિનો સંયોગ ન રહે તો સંસારનો પણ અભાવ થઈ જાય છે. આશ્રવના નિરોધનો આ જ ક્રમ બતાવ્યો છે. ને આશ્રવનો નિરોધનું નામ જ સંવર છે. આ રીતે સંવર સંસારના અભાવનું કારણ છે અને મોક્ષનું કારણ છે. સંસારના અભાવનું કારણ કો નાસ્તિથી અસ્થિથી મોક્ષનું કારણ છે. આચાર્ય અમરચંદ્ર દેવે આત્મખ્યાતિ ટીકાની અંદર પ્રથમ તો જીવને ક્યાંય એવું નથી કીધું પ્રથમ જીવને સાચા દેવગુરુ શાસ્ત્રનું શરણ લે, ક્યાંય એમ નથી કીધું પૂજા ભક્તિ કર, જીન વંદના કર, એવું નથી કીધું. એ હોય ભૂમિકા અનુસાર ને વિનય વિવેક રૂપી હોવું જોઈએ, પરંતુ ક્રમ કેવો કીધો? પ્રથમ તો જીવને આત્મા અને કર્મના એકત્વપૂર્વક જે મિથ્યાત્વ, અજ્ઞાન, અવિરત અને યોગરૂપ જે અધ્યવસાનો વિદ્યમાન છે, અનાધિકારથી શું કરી છે આપણે? આત્મા અને કર્મ વચ્ચે એકત્વ કર્યું છે. એનો અધ્યાસ છે. અધ્યાસ એટલે તીર ને અધ્યવસાન એટલે નિશ્ચય સહિતનો નિર્ણય. તો એ વિપરીત નિર્ણય છે. તો એ એકત્વપૂર્વક જે મિથ્યાત્વ, અજ્ઞાન, અવિરતિ અને યોગરૂપ જે અધ્યવસાનો વિદ્યમાન છે તેવો જ મોહ રાગ દ્વેષ રૂપી આશ્રવ ભાવનું કારણ છે. અને આ આશ્રવ ભાવ એ કર્મનું કારણ છે. અને કર્મ નો કર્મનું કારણ છે અને નો કર્મ સંસારનું કારણ છે. આ કારણે આત્મા હંમેશા
આત્મા અને કર્મના એકત્વના અધ્યાસથી, અધ્યાસ એટલે અભ્યાસથી, ટેવથી આત્માને મિથ્યાત્વ, અવિરતિ, અજ્ઞાન અને યોગમય માને છે નહીં, માને છે ભ્રમથી. એટલે કે મિથ્યાત્વ આદિ અધ્યવસાન આત્મા એટલે કે જીવ કરે છે. અને એને કારણે મોહ, રાગ, દ્વેષ રૂપી આશ્રવ ભાવને તે ભાવે છે. અને એનાથી દ્રવ્ય આશ્રવ એટલે કે કર્મ આશ્રવ થાય છે. અને કર્મ આશ્રવથી નો કર્મ થાય છે, અને નો કર્મથી સંસાર ઉત્પન્ન થાય છે. પરંતુ હવે આ આશ્રવનો ક્રમ બતાવે. હવે સંવરનો ક્રમ. જ્યારે આ આત્મા અને કર્મના ભેદ વિજ્ઞાનથી શુદ્ધ ચૈતન્ય માત્ર કેવો પણ શુદ્ધ ચૈતન્ય ચમત્કાર માત્ર આત્માને ઉપલબ્ધ એટલે કે પ્રાપ્ત કરે, એટલે કે પર્યાયમાં તેની રચના કરે છે. એટલે કે આત્માને ચેતે છે, અનુભવે છે, એનો અનુભવ કરે છે. ત્યારે આશ્રવ ભાવનું કારણ કોણ છે? તો કે કારણભૂત મિથ્યાત્વ, અજ્ઞાન, અવિરતિ અને યોગરૂપ જે અધ્યવસાન છે એનો અભાવ થાય છે. જે આશ્રવ ભાવનું કારણ છે, હવે એનો અભાવ થાય છે. હવે આ અધ્યવસાનનો અભાવ થતા મોહ, રાગ, દ્વેષ આદિ રૂપે આશ્રવ ભાવનો અભાવ થાય છે. હવે આશ્રવ ભાવનો અભાવ થાય છે, એ થતા કર્મનો અભાવ થાય છે. અને કર્મનો અભાવ થતા નો કર્મનો અભાવ થાય છે. અને નો કર્મનો અભાવ થતા સંસારનો અભાવ થાય છે. આ પ્રમાણે આ સંવરનો ક્રમ બતાવ્યો. ટીકાના ભાવને પંડિત જયચંદજી ભાવાર્થમાં સરળ ભાષામાં સ્પષ્ટ કર્યો કે જીવને જ્યાં સુધી આત્મા અને કર્મના એકત્વનો અધ્યાસ છે, એની ટેવ છે, અનાદિકાળથી આ ટેવ પીડી છે આપણે, એને કારણે પંચ પરાવર્તન કરતા આવ્યા છીએ. 84 લાખ યોનિઓમાં 4 ગતિમાં રખડતા આવ્યા છે. કેમ કે ભેદ વિજ્ઞાન નથી. તો કે ત્યાં સુધી મિથ્યાત્વ, અજ્ઞાન, અવિરતિ અને યોગરૂપ જીવને એ અધ્યવસાન વર્તે છે. અને એ અધ્યવસાનથી મોહ, રાગ, દ્વેષ રૂપી આશ્રવ ભાવ થાય છે. અને આશ્રવ ભાવથી કર્મ બંધાય છે. આગળ આપણે આખી પ્રક્રિયા જોઈ છે. મોહ, રાગ, દ્વેષ આદિ જે થાય છે જીવ એ પોતે પોતાની યોગ્યતાથી કરે, એ કરે છે. ત્યારે જે જૂના કર્મ જે સત્તામાં પડેલા ઉદયમાં આવ્યા છે એની અંદર જોડાય છે જીવ, એની અંદર તે જોડાય છે. તો કે એ મોહ, રાગ, દ્વેષ આદિ ખરેખર સત્તામાં પડેલા જે કર્મોનો ઉદય છે ને એનું નિમિત્ત છે. અને જે સત્તામાં પડેલા કર્મોનો જે ઉદય છે એ નવા કર્મનું બંધનમાં નિમિત્ત છે. આગળ આપણે આ પ્રક્રિયા જોઈ. હવે જો મોહ, રાગ, દ્વેષ આદિ ન થાય તો સત્તામાં પડેલા કર્મોનો જે ઉદય હોય એ તો એની સ્થિતિ પૂરી થતા ખરી જવાનું. તો એ મોહ, રાગ, દ્વેષ આદિનો અભાવ હોવાથી એ એમાં નિમિત્ત નથી થતું. તો નિમિત્ત નથી થતું નવા એટલે જૂના કર્મના ઉદયમાં, તો જૂનું કર્મ નવા કર્મના બંધનમાં નિમિત્ત થતું નથી. તો જીવને કર્મનો બંધ થતો નથી. ને આપણે એને સાદી ભાષામાં શું સમજીએ છીએ કે જીવે જે પૂર્વે પરિણામોને આધીને એ સમયના ભાવ પરિણામને કારણે એના નિમિત્તે દ્રવ્ય કર્મનો બંધ કર્યો હતો. એ દ્રવ્ય કર્મનો બંધ જેટલી તીવ્રતાથી તેને જોડાણો હતો તે અનુસારે એને સ્થિતિ અને અનુભાગ બંધ થયો હતો. આ પ્રદેશ પ્રકૃતિ બંધની ચર્ચા નથી કરતા. તો એ સ્થિતિ અને અનુભાગ બંધ થયો હતો. એ સ્થિતિ પૂરી થતા એ જતા આપણને રિટર્ન ગિફ્ટ આપે, પ્રેઝન્ટ આપે, એટલે કે રસ આપે છે. અનુભાગ એટલે ફળ આપે છે. તો એની અંદર જીવ રાગ દ્વેષથી જોડાઈ જાય છે. ઠીકપણામાં, અઠીકપણામાં, અનુકૂળ પ્રતિકૂળપણામાં તે જોડાય છે. ત્યારે નવા કર્મનો બંધ પડે છે. ન જોડાય તો નહીં થાય. એ જો પૂર્વે કરેલા દ્રવ્ય કર્મનો જે બંધ જે ઉદયમાં આવ્યો સ્થિતિ પૂરી થતા એની અંદર ન જોડાય, એને માત્ર જ્ઞાતા દ્રષ્ટાથી રહે, જે એનો સ્વભાવ છે એ તે પ્રમાણે રહે, તો એ નવા કર્મનો બંધ નહીં થાય. તો આ જ પ્રક્રિયા છે જે ઉદયમાં આવે એની અંદર જોડાવું કે ન જોડાવું એટલું જ આપણે કરી શકીએ. ન જોડે તો એ નવો કર્મનો બંધ નહીં થાય. જૂના કર્મ ઉદયમાં આવતા નીકળતા જશે. તો એક સમય એવો આવશે જીવ દ્રવ્ય કર્મ, ભાવ કર્મ, નો કર્મથી રહિત એવી સિદ્ધ દશાને પામશે.
તો એના માટે કહે છે કે જ્યાં સુધી જીવ આત્મા અને કર્મના એકત્વનો અભ્યાસ એટલે અધ્યાસ કરે, ટેવ કરે છે, એટલે કે ભેદ વિજ્ઞાન નથી, ત્યાં સુધી મિથ્યાત્વ, અજ્ઞાન, અવિરતિ અને યોગ રૂપ અધ્યવસાનો એને વર્તે છે. અને એ અધ્યવસાનથી મોહ, રાગ, દ્વેષ રૂપી ભાવાશ્રવ એને થાય છે. ને એ આશ્રવ ભાવથી દ્રવ્યાશ્રવ બંધાય છે, એટલે કે કર્મ બંધાય છે. અને એ કર્મથી શરીરાદિ નો કર્મ ઉત્પન્ન થાય છે. અને એ નો કર્મથી સંસાર થાય છે. પરંતુ જ્યારે તેને આત્મા અને કર્મનું ભેદ વિજ્ઞાન થાય છે, જો બધી પ્રક્રિયામાં મૂળ તો મહિમા ભેદ વિજ્ઞાનનો છે. પરંતુ એ ક્યારે થશે? પોતાના સ્વભાવનો મહિમા આવશે ત્યારે, જ્યારે સ્વની અધિકતા વિસ્મયતા ભાસશે ત્યારે. અનાદિકાળથી આપણને પરની વિસ્મયતા અને અધિકતા ભાસે. આવો શબ્દ ભાષણ તો અનાદિકાળથી આપણે અનંતવાર કરી ચૂક્યા છે. અનંતવાર આપણે 11 અંગ 9 પૂર્વનું જ્ઞાન કરી ચૂક્યા છે. અનંતવાર જીનેન્દ્ર ભગવાનના સમોસરણમાં દિવ્ય ધ્વનિ પણ સાંભળીને આવ્યા છે. પરંતુ ભાવ ભાષણ નથી, એટલે કે અમલમાં નથી મૂક્યું. માટે એ સાંભળ્યું ન સાંભળ્યા બરાબર છે. આપણી દશા વિકલેન્દ્રિય જેવી છે, 2 ઇન્દ્રિયથી લઈને 4 ઇન્દ્રિયના જીવો જેવી. સાંભળવા છતાં ન સાંભળવા બરાબર છે, અમલમાં ન મૂકી ત્યાં સુધી. બાકી ગમે એટલું પઠન કરો, પાઠન કરાવો, બધું એકડા વગરના મીંડા છે. તો કે જ્યારે તેને આત્મા અને કર્મનું ભેદ વિજ્ઞાન થાય છે, ત્યારે શુદ્ધાત્માની ઉપલબ્ધિ થાય છે. ને એ ઉપલબ્ધિ થવાથી મિથ્યાત્વ આદિ અધ્યવસાનોનો અભાવ થાય છે. અને એનાથી મોહ, રાગ, દ્વેષ આદિ રૂપી આશ્રવનો અભાવ થાય છે. અને આશ્રવનો અભાવ થવાથી કર્મનો બંધ નથી થતો. અને કર્મના અભાવથી શરીર આદિ નો કર્મ ઉત્પન્ન થતા. અને નો કર્મના અભાવથી સંસારનો અભાવ થાય છે. આ સંવરનો ક્રમ બતાવ્યો. આચાર્ય જયસેનજીએ પણ તાત્પર્ય વૃત્તિમાં આત્મખ્યાતિનું જ અનુસરણ કર્યું છે. પરંતુ એમને એક બીજી વાત પણ કરી કે અધ્યવસાન તો ભાવ કર્મરૂપ હોય છે. અધ્યવસાન તો ભાવ કર્મરૂપ છે. તે તો જીવગત હોય તો એને આપ ઉદય પ્રાપ્ત દ્રવ્ય પ્રત્યય ગત શા માટે બતાવી રહ્યા છે? ફરીવાર પ્રશ્ન, શંકા શું થઈ છે કે અધ્યવસાન તો કેવા છે? ભાવ કર્મરૂપ છે. જો આપણે 9 તત્વ છે, 9 તત્વમાં કેટલા દ્રવ્ય છે ને કેટલી પર્યાય છે? બોલો. સરસ, કેતકી બોલી હતી. બોલો જયંતિભાઈ, કેટલા? બાકી બધી પર્યાય છે. બરાબર, 7 તત્વ. હવે જે 7 તત્વ છે એ જીવની પર્યાય છે કે અજીવની પર્યાય? બેયની. સરસ. તો બેયની હે તો કઈ રીતે છે? બરાબર. એવી જ રીતે ભાવ પુણ્ય, દ્રવ્ય પુણ્ય, ભાવ પાપ, દ્રવ્ય પાપ, ભાવ સંવર, દ્રવ્ય સંવર, ભાવ નિદ્રા, દ્રવ્ય નિદ્રા, ભાવ મોક્ષ, દ્રવ્ય મોક્ષ. બરાબર. તો અહીં એ જ વાત છે. અધ્યવસાન તો ભાવ કર્મ રૂપ છે, તે તો જીવગત જ હોય છે. એમને ઉદય પ્રાપ્ત દ્રવ્ય પ્રત્યેગત શા માટે બતાવી રહ્યા છો? તો કે ભાવ કર્મ 2 પ્રકારના છે, જીવગત અને પૂતગલ કર્મ. પૂતગલ કર્મકૃત ભાવ કર્મ. જો ભાવ ક્રોધાદિ એ જીવ રૂપને જીવ ભાવગત ભાવ કર્મ કહેવામાં આવ્યું. જે ભાવ ક્રોધાદિ છે, ક્રોધ, માન, માયા, લોભ, એટલે ભાવ આશ્રવ, એને જીવ ભાવગત ભાવ કર્મ કીધું. અને પૂતગલ પિંડ શક્તિ રૂપ, જેને આપણે દ્રવ્ય આશ્રવ કહીએ છીએ, એ પૂતગલ દ્રવ્યગત ભાવ કર્મ કીધું. ઉદાહરણમાં જો કે મીઠા અથવા કડવા પદાર્થને ખાતી વખતે એના મીઠાપણાનો, એના કડવા સ્વાદને ચાખવા રૂપ જીવના જે વિકલ્પ છે. ફરીવાર શું કીધું? કોઈ મીઠો પદાર્થ લીધો અથવા કોઈ કરિયાતો આદિ કડવો પદાર્થ લીધો, તો એને ખાતી વખતે એનો મીઠો સ્વાદ અથવા જે કડવો સ્વાદ એને ચાખવારૂપ જીવનો જે વિકલ્પ છે એને જીવ ભાવગત કહેવામાં આવ્યું. અને તેની અભિવ્યક્તિનો કારણભૂત
મીઠું અથવા કડવા પદાર્થમાં રહેનારા શક્તિના અંશ વિશેષને પૂતગલગત કહેવામાં આવ્યું. એ કડવાપણું ક્યાં છે? પૂતગલમાં. એ મીઠાપણું ક્યાં છે? પૂતગલમાં. એ શક્તિ એનો અંશ વિશેષને શું કહેવામાં આવ્યું? પૂતગલગત કહેવામાં આવ્યું. તો એના માટે શું શબ્દ મૂક્યો છે? પૂગલ પિંડો દ્રવ્યમ કોહાદિ ભાવ દ્રવ્યમ તુ. આને જીવ ભાવગત કીધો. અને પૂતગલ પિંડો દ્રવ્ય તસતી ભાવ કમતુ. આને પૂતગલ દ્રવ્યગત કહેવામાં આવ્યું. આ રીતે ભાવ કર્મનું સ્વરૂપ જીવગત અને પૂતગલગત બે પ્રકારે છે. ત્યાં જે અપેક્ષા હોય તે પ્રકારે સમજવું. પ્રશ્ન બીજો પણ થાય છે અહીંથી કે જ્ઞાનીઓને મિથ્યાત્વ, અજ્ઞાન, અસંયમ એટલે અવિરત અને યોગનો અભાવ છે, પરંતુ આ વાત ચોથા ગુણસ્થાન વર્તી જ્ઞાનીઓ ઉપર કેવી રીતે ગતિ થતાય? કારણ કે એમને તો અવિરતિ છે, એમને તો યોગ વિદ્યમાન છે. ફરીવાર પ્રશ્ન શું થયો? વારંવાર એમ કીધું કે જ્ઞાનીઓને મિથ્યાત્વ, અજ્ઞાન, અવિરત અને એટલે કે અસંયમ અને યોગનો અભાવ છે, પરંતુ ચોથા ગુણસ્થાન વર્તી જ્ઞાનીઓ પર આ કેવી રીતે ઘટિત થઈ શકે? કેમ કે એમને તો અવિરત પણ છે, યોગ પણ એને વિદ્યમાન છે. શું આવશે એના સમાધાનમાં? પૂજ્ય ગુરુદેવશ્રીનું આપણે એનું સમાધાન જોશું. તમે કોઈ બતાવો. કેતકી તો બરાબર, સ્વરૂપમાં સ્થિર હોય ત્યાં સુધી. પરંતુ ચોથા ગુણસ્થાનની અપેક્ષાએ વાત કરી. કઈ રીતે છે? છાયાબેન, જયંતિભાઈ, અમિતાબેન. એની એકત્વ બુદ્ધિ નથી, બાકી એ તો બરાબર, એ પણ બરાબર, પરંતુ ખરેખર શું છે કે ચોથા ગુણસ્થાનમાં જ્યારે જીવને આત્માનુભૂતિ એટલે કે સમ્યક દર્શન થાય, આત્માનુભવ પ્રગટ થાય છે, ત્યારે અનંત ગુણોની આંશિક નિર્મળ પર્યાય પ્રગટ થઈ જાય. સર્વ ગુણાંશ સમ્યક્ત્વ. શ્રદ્ધા ગુણ પૂરેપૂરો 100% સમર્પિત થઈ જાય, બરાબર, એની પર્યાય પૂરેપૂરી નિર્મળ થાય. પરંતુ બાકીના ગુણોની અંશે પણ નિર્મળ તો થાય છે. તો અનંત ગુણોની આંશિક નિર્મળ પર્યાય પ્રગટ થઈ જાય છે. આંશિક રૂપે અવ્રતપણું પણ એને ટરી જાય. આંશિક રૂપે અસંયમપણું છે, પણ આંશિક રૂપે એનું અવ્રતપણું ટરી જાય છે. નિષ્ક્રિયત્વ ગુણની પણ આંશિક નિર્મળ પર્યાય પ્રગટ થઈ જાય. યોગનો અભાવ તો 13મા ગુણસ્થાને, ત્યાં સુધી સહયોગી છે. 13મા ગુણસ્થાન અંતે એટલે કે 14મા ગુણસ્થાને યોગ નથી, પરંતુ અયોગ પણ એક ગુણ છે ને, એનો પણ ત્યાં નિર્મળ પર્યાય પ્રગટ થઈ જાય અંશે. તો નિષ્ક્રિયત્વ ગુણની પણ આંશિક નિર્મળ પર્યાય પ્રગટ થઈ જાય છે. એટલે કે આંશિક રૂપે આત્મામાં અકંપ ભાવ પ્રગટ થઈ જાય છે. કંપન પણ જેટલા અંશે આંશિક અકંપ ભાવ પ્રગટ થયો એની અપેક્ષા લીધી છે. તો કે આંશિક રૂપે આત્મામાં અકંપ ભાવ પણ પ્રગટ થઈ જાય છે. સર્વથા યોગનો અભાવ તો 14મા ગુણસ્થાનમાં અયોગ કેવી રીતે કીધું આપણે પ્રગટ થાય છે, પરંતુ ચોથા ગુણસ્થાનમાં પણ અંશ રૂપે યોગનો અભાવ થઈ જાય છે. એ અપેક્ષા જ્ઞાનીઓને મિથ્યાત્વ, અજ્ઞાન, અવિરત અને યોગનો અભાવ કીધો. સંપૂર્ણ નહીં, સર્વથા નહીં. મિથ્યાત્વનો સર્વથા થયો, બરાબર, અવિરતનો અંશે થયો, બરાબર, યોગનો પણ અંશે થયો. એ અપેક્ષા લીધી. શ્રીમદ રાજચંદ્રજીમાં શું કીધું? સર્વ ગુણાંશ તે શંકિત. પંડિત ટોડરમલજીએ પણ રહસ્યપૂર્ણ ચિઠ્ઠીની અંદર ચતુર્ગુણસ્થાન વર્તી આત્માના જ્ઞાન આદિ ગુણ જે છે તે એક દેશ પ્રગટ થાય, સર્વદેશ નહીં, એક દેશ પ્રગટ થયા છે. તાત્પર્ય શું થયું કે જ્ઞાનાદિ સર્વ ગુણોનું એક દેશ પ્રગટ થવું તે સમ્યક દર્શન છે, અને સર્વદેશ પ્રગટ થવું તે કેવળ જ્ઞાન છે. જ્ઞાન આદિ જે ગુણો છે અનંત, એ અનંત ગુણોનું એક દેશ જે પ્રગટ થવું એ વિતરાગતા એટલે કે ધર્મની દશા પ્રગટ થઈ, સમ્યક દર્શન થયું. અને સર્વદેશ પ્રગટ થવું તે કેવળ જ્ઞાન છે. આનો અર્થ શું થયો કે સર્વ ગુણોમાં ચોથા ગુણસ્થાનથી જ
આંશિક નિર્મળતા પ્રગટ થઈ જાય. જેને અનંત ગુણોનો એક પિંડ રૂપ આત્મદ્રવ્યોનો જેને અનુભવ થયો, જેને અનંત ગુણોનો પિંડ એવો જે પોતાનો ભગવાન આત્મા એક પિંડ રૂપ આત્મદ્રવ્યનો અનુભવ થયો, તેનું યથાર્થ જ્ઞાન થઈ, એને પ્રતીતિ થઈ, એને સર્વ અનંત ગુણોનો નિર્મળ અંતો પ્રગટ થાય ને થાય જ. જ્ઞાની શંકિતી જીવ એ ભેદ જ્ઞાનના બળથી ક્રમશઃ અંત સ્થિરતા પ્રાપ્ત કરે છે. સ્વભાવના સન્મુખ પુરુષાર્થ વડે સ્વરૂપમાં સ્થિત થઈને સર્વ શંકથી રહિત થઈને તે બધા પ્રકારના કર્મોથી મુક્ત થઈ જાય છે ભેદ જ્ઞાનના પરથી. તાત્પર્ય શું થયું કે જ્યારે ચોથા ગુણસ્થાનમાં સમ્યક દર્શનની પ્રાપ્તિ થાય છે ત્યારે એકલા શ્રદ્ધા ગુણમાં જ નિર્મળતા પ્રગટ નથી થતી, પરંતુ બધા ગુણોમાં આંશિક નિર્મળતા આંશિક શુદ્ધતા પ્રગટ થઈ જાય છે. એકલી શ્રદ્ધા ગુણ નહીં, સમ્યક દર્શનમાં અનંત ગુણોનું ત્યાં આંશિક રૂપે નિર્મળ એનું પરિણમન થઈ જાય છે. બધા ગુણોની આંશિક નિર્મળતા શુદ્ધતા પ્રગટ થઈ જાય છે. જ્ઞાન ગુણ પણ સમ્યક જ્ઞાન રૂપે પરિણમિત થઈ જાય. આનંદ ગુણમાં પણ અતિન્દ્રિય આનંદની એની કર્ણિકા જાગૃત થઈ જાય છે, અતિન્દ્રિય આનંદની અનુભૂતિ થાય છે. ચારિત્ર ગુણમાં પણ અનંતાબંધી કસાયના અભાવરૂપ એને શાંતિ પ્રગટ થઈ ગઈ. ભલે બાકીને 3 કસાય ચોકડીનો સદભાવ હોય, પરંતુ અનંતાબંધી કસાયના અભાવરૂપ શાંતિ એને પ્રગટ થઈ ગઈ. જોકે સમ્યક દર્શનની વાત કરો તો તે શ્રદ્ધા ગુણની નિર્મળ પર્યાયનું નામ છે. તો પણ સમ્યક દર્શન થવાથી એકલો શ્રદ્ધા ગુણ જ સમ્યક નથી થતો, પરંતુ સંપૂર્ણ આત્મા સમ્યક દ્રષ્ટિ થઈ જાય. બધા ગુણોનું અંશે નિર્મળ પરિણમન થાય છે. એક ગુણનું બીજા ગુણમાં, એક ગુણનું રૂપ બીજા ગુણની અંદર વિદ્યમાન હોવાથી બધામાં સહજ શુદ્ધતા પ્રગટ થઈ જાય. એક ગુણની અંદર એક ગુણનું રૂપ બીજા અનંત ગુણોમાં એ વિદ્યમાન છે. જ્ઞાન ગુણમાં અસ્તિત્વ ગુણનું, અસ્તિત્વ ગુણમાં જ્ઞાન ગુણનું, એમ બધા ગુણોનું રૂપ એકબીજામાં વિદ્યમાન છે ને એ વિદ્યમાન હોવાથી સહજ શુદ્ધતા પ્રગટ થઈ જાય છે. તો કે ભેદ વિજ્ઞાનનો મહિમા બતાવ્યો છે. તો આ ભેદ વિજ્ઞાનના મહિમાનો સંવર અધિકાર આ 3 ગાથામાં છેલ્લી પૂર્ણાહુતિ કરી. હવે ભેદ વિજ્ઞાનની ભાવના ભાવવાની પ્રેરણા આપવા માટે આચાર્ય અમૃતચંદ્ર દેવે 3 કરશ કાવ્યો લીધા અને ત્યાર પછી અધિકારની સમાપ્તિ થતા જેવી રીતે જે વિધિ જે છે એમની કે પ્રત્યેક અધિકારની શરૂઆતમાં અને અંતમાં જ્ઞાન જ્યોતિનું સ્મરણ કરતા આવ્યા છે, તેવી રીતે આ અધિકારના અંતમાં પણ જ્ઞાન જ્યોતિનું સ્મરણ કરશે. તો એ પ્રકારે 4 કરશ ત્યારે આ સંવર અધિકાર ત્યાં પૂરો થાય છે. તો આ પ્રકારે આ 190 થી 192 નંબરની ગાથાનું આપણે સંક્ષિપ્તમાં સમજ્યા. હવે પૂજ્ય ગુરુદેવશ્રીના પ્રવચનના આધારે આપણે એને આગળ સમજીએ. તો પૂછે છે કે સંવર શિષ્ય કયા ક્રમે થાય છે. પહેલા શું આવ્યું આગળની ગાથાઓમાં, કઈ રીતે થાય છે એ પૂછ્યું. હવે એનો ક્રમ શું છે કે પહેલા જે ગાથામાં સંવરની પામવાની પદ્ધતિ પૂછી શું છે એ પૂછવામાં આવ્યું. ને આમાં શું છે, સંવરનો ક્રમ શું છે. તો ફરી વાર 3 ગાથાનું હરિગીત લઈ લો. રાગાદિના હેતુ કહે સર્વજ્ઞ અધ્યવસાનને મિથ્યાત્વને અજ્ઞાન અવ્યર્થ ભાવ તે ભજયોગને હેતુ અભાવે જરૂર આશ્રવ રોધ જ્ઞાનીને બને આશ્રવ ભાવ વિના વળી નિરોધ કર્મ તણો બને કર્મો તણ આય ભાવથી નો કર્મનું રોધન અને નો કર્મના રોધન થકી સંસાર સંશોધન બને. તો પ્રથમ તો જીવને પહેલા શું ગાથામાં આવ્યું કે રાગ દ્વેષ મોહ એ શુભાશુભ ભાવનું મોર છે. શુભાશુભ ભાવનું મોર કોણ છે તો કે રાગ દ્વેષ મોહ.
હવે એનાથી એકત્વ છોડીને સ્વરૂપમાં સ્થિર થવું, જે અનાદિકાળથી ઊંધો અભ્યાસ છે, અધ્યાસ છે, ટેવ છે, તો એનાથી એકત્વ છોડીને એકત્વ છોડવાનું એમ કહેવું એ વ્યવહારનું કથન છે. સ્વનો મહિમા આવતા એકત્વ છૂટી જાય છે, એને છોડવું એમ કહેવામાં આવ્યું. બાકી છોડવું એ તો કરતૃત્વ પણ આવ્યું. તો આત્મા તો અકર્તા છે, તો કે એનાથી એકત્વ છોડીને સ્વરૂપમાં સ્થિર થવું. તો કે જીવને સંવરનો ક્રમ કેમ થાય, ધર્મનો ક્રમ શી રીતે થાય, પહેલા શું થાય પછી શું થાય, તો કે જીવને આત્મા અને કર્મના એકપણાનો અધ્યાસ ટેવ, એ એકત્વનો જે અધ્યાસ છે, અભિપ્રાય જેનું મૂળ છે, એવા શુભાશુભ ભાવ એનો ભેદ વિજ્ઞાન દ્વારા અભાવ કરવો. અહીં શું કીધું? આત્મા અને કર્મના એકપણાનો અધ્યાસ, એટલે રાગ દ્વેષાદી પરિણામ અને સ્વભાવ બે એક છે એવો જે અધ્યવસાય છે, એવો જે નિર્ણય છે, એવો જે નિશ્ચય સહિતનો જે નિર્ણય છે, એ મિથ્યાત્વ છે. ચાહે દયા દામ વ્રત તપ ભક્તિના પરિણામ હોય, પણ એ પરિણામ રાગ છે. જિનેન્દ્ર ભગવાનના દર્શન, જિનેન્દ્ર ભગવાનની પૂજા, અભિષેક, રથયાત્રા આદિ જે છે બધો શુભ ભૂમિકા અનુસાર સહજપણે આવે, અલગ વસ્તુ છે. પરંતુ તે ધર્મ છે એવું માયનું તો મિથ્યાત્વ છે. એનો અર્થ એમ નથી કે ન કરવું જોઈએ. એ નહીં કરી તો અશુભમાં જશું. તો અશુભથી બચવા માટે જ્ઞાનીઓને પણ શુભ ભાવ તો આવે છે ગુણસ્થાનની અપેક્ષાએ, પરંતુ આપણામાં ને એમનામાં ફરક છે. આપણે તેની અંદર એકત્વ કરીશું, તે એની અંદર એકત્વ કરતા નથી, રાગના રાગી માલિક સ્વામી થતા નથી. એના અભિપ્રાયમાં પડ્યું છે કે રાગ જે છે તે મારું સ્વરૂપ નથી, મારી જાતથી તે ભિન્ન જાતિનું છે. આપણે શું કરીએ? એ રાગ જેટલો પોતાના આત્માનું અસ્તિત્વ માની લીધું. શુભ ભાવથી ધર્મમયનો વ્યવહાર કરતા કરતા નિશ્ચયની પ્રાપ્તિ થાય. પુણ્ય ફલા અર્યંતા, તો પુણ્યના ફળમાં અર્યંત પદ નથી મળતું. શબ્દ એવો આવે, અર્થનો અનર્થ કરી નાખે. પુણ્યના ફળમાં તો એમને 8 પ્રત્યાહાર્ય સમસરણ આદિ એને વિદ્યમાન થાય છે, પરંતુ અર્યંત પદ તો આત્માના આશ્રયે થાય છે. ત્યાં એમ કહેવાનો મતલબ છે. તો કે દયા દામ વ્રત તપ ભક્તિના પરિણામો, એ પરિણામ બધા કેવા છે? રાગ છે. એની સાથેની એકત્વ બુદ્ધિ, એની સાથેનો જે અધ્યવસાય છે તે મિથ્યાત્વ છે. એની સાથે એકત્વ કરવું તે મિથ્યાત્વ છે. અને આવા એકપણાનો અધ્યાસ, અભિપ્રાય જેમનું મૂળ છે, કયા અધ્યવસાનો? મિથ્યાત્વ, અજ્ઞાન, અવિરત અને યોગ. એ અધ્યવસાનો, એ યોગરૂપ જે અધ્યવસાનો છે, એની સાથે એકત્વ બુદ્ધિ મિથ્યાત્વથી, અવિરત પ્રમાદ કસાયથી એકત્વ બુદ્ધિ. ક્યાંય એમ ન કીધું કે પહેલા તું બાયનો ત્યાગ કર, બહારની નિવૃત્તિ લે, એમ ક્યાંય વાત નથી કરી. છતાં પૂજ્ય ગુરુજીના પ્રવચનોમાં, જ્ઞાનીઓના પ્રવચનો યાદીમાં શું કે પહેલા તું બહારથી નિવૃત્તિ લે, એ ઉપદેશની ભૂમિકામાં આવે. ખરેખર અંતરંગ નિવૃત્તિની વાત છે. અંતરંગ નિવૃત્તિ કોને કીધી? રાગદ્વેષ આદિ ભાવોની ઉત્પત્તિ ન થવી, તે અંતરંગ નિવૃત્તિ છે. પરંતુ બાહ્યથી નિવૃત્તિ નહીં મળે તો આ વિચારવાનો, નિર્ણય કરવાનો સમય નહીં મળે, સાંભળવાનો સમય નહીં મળે, સાંભળીને અમલમાં મૂકવાનો સમય નહીં મળે. નિર્ણય જ નહીં થાય તો મહિમા કેવી રીતે થશે? અને મહિમા નહીં થાય તો અંદર ઠરશે કેવી રીતે? તો પહેલા તો બાહ્ય ત્યાગ કરે, નિવૃત્તિ થાય, એમાં નથી લીધું. તો પ્રથમ શું કીધું? આત્મા અને કર્મ. કર્મ એટલે કે જે પર વસ્તુ છે, એની સાથે જે એકત્વ બુદ્ધિનો જે અભિપ્રાય જેમનું મૂળ છે, એવા મિથ્યાત્વ, અજ્ઞાન, અવિરત અને યોગરૂપ જે અધ્યવસાનો જે વિદ્યમાન છે, એની અંદર જે એકત્વ બુદ્ધિ છે, એ એકત્વ બુદ્ધિને તોડવાની વાત કરી છે. કર્મના એકપણાના અધ્યાસથી, એટલે કે પરના એકપણાના અધ્યાસથી એકત્વ બુદ્ધિ થાય છે.
એની સાથે એકત્વપણું થવાથી એ મિથ્યાત્વને લઈને થાય છે, કર્મને લઈને નહીં. તારી વિપરીત માન્ય ક્યાંય કર્મને રાજા નથી બન્યો. કોને લઈને થાય? તારી પોતાની વિપરીત માન્યતાને કારણે. તો એ રાગ દ્વેષ મોહ રૂપી આશ્રવ ભાવના એ કારણ છે. કર્મ અને આત્માને એટલે કે બીજી ચીજની સાથે એટલે કે રાગ સાથે એકત્વ બુદ્ધિ, એ એકત્વ બુદ્ધિને કારણે અભિપ્રાયથી જેના રાગ દ્વેષ મોહ એ ઉત્પન્ન થાય એ આશ્રવ ભાવનું કારણ છે. જે આશ્રવો જે અધ્યવસાનો વિદ્યમાન છે, ચાર લીધા, એ જ આશ્રવના કારણ છે. અને આશ્રવ ભાવ કર્મનું કારણ છે. નિમિત્તની વાત છે. આશ્રવ ભાવ એ જે છે એ કર્મનું કારણ કીધું અને એનાથી કર્મ બંધાય છે. તો કે રાગ દ્વેષ આદિ અને સ્વ આત્મા પર રાગ દ્વેષ આદિ એ બેના એકત્વનો અધ્યાસ છે. તે જેનું મૂળ છે એમાંથી મિથ્યાત્વ અવરત કસાય યોગ જે પ્રવર્તે છે એનાથી આશ્રવ ભાવ, એને આશ્રવ ભાવના કારણ કીધા. એ રાગ દ્વેષ મોહ આશ્રવ એ નવા આશ્રવનું કારણ છે, નવા આવરણનું. યોગની વાત પણ શુભાશુભ યોગ. તો કે આપણે શું માની? બહારમાં જાત્રા કરો, ભક્તિ કરો એટલે ધર્મ થઈ જાય, એમ નથી. લોકો કહે છે ને આ યાત્રા કરો તીર્થ સ્થાનની, યાત્રા કરવાથી ધર્મ નથી. તો કોઈ કે પૂજ્ય ગુરુદેવશ્રીને કે આ યાત્રા તો આપે પણ કરી હતી. ખરેખર યાત્રા એટલે જાતને તારવી. તો પૂજ્ય ગુરુદેવશ્રીને કે યાત્રા તો આપે પણ કરી હતી. હા, એ શુભ ભાવ હોય તો આવે ભૂમિકાનું સચર. જ્ઞાનીને પણ આવે છે. પૂજ્ય ગુરુદેવશ્રી પણ સિમંદર ભગવાનની ભક્તિ કરતા દેખાય બપોરે પ્રવચન પછી. પ્રવચનમાં આવ્યું ભગવાનની ભક્તિ એ શુભ ભાવ છે, આશ્રવ છે, બંધનનું કારણ છે, દુઃખનું કારણ છે, આવે અને એ જ પછી 4 વાગ્યા પછી સિમંદર ભગવાનની ભક્તિ કરતા દેખાય. એ આવે શુભ ભાવ પણ છે હે. પૂજ્ય ગુરુદેવશ્રી 3 વાર આખે હિન્દુસ્તાનમાં ફેર્યા, ઘણી જાત્રા કરી. એ શુભ ભાવ છે, એ છે, પણ આવ્યા વિના રહેતો નથી જ્ઞાનીઓને પણ. એ રાગ દ્વેષ મોહ જેનું મૂળ છે એવા જે યોગો, યોગ જે છે એ પણ આશ્રવ કીધું. એને લઈને બંધન થાય, એને લઈને સંસાર છે. તો કે રાગ દ્વેષ મોહ એ આશ્રવ ભાવના કારણો કેમ ઉત્પન્ન થયા? તો કે આત્મા અને કર્મના એકપણાના અધ્યાસથી, એકપણાના અધ્યવસાયથી મિથ્યાત્વ આદિ 4 અધ્યવસાનો ઉત્પન્ન થયા. શુભ ભાવ આવે, મહાવ્રતના પરિણામ આવે, મુનિને પણ આવે છે. ભાવલિંગી દ્રવ્યલિંગી મુનિરાજ 5 મહાવ્રતનું પાલન કરે, 28 મૂળગુણોનું પાલન કરે, 5 સમિતિ, 3 ગુપ્તી, બાહ્ય નગ્ન દિગંબરપણું હવે ભૂમિકા અનુસાર, પણ છે એ બંધનું કારણ છે. ધર્મય નથી, ધર્મનું કારણ નથી. એ બંધ છે અને બંધનું કારણ છે. તો કુનકુન આચાર્ય દેવ તો મહાવિદ્યની જાત્રાએ ગયા હતા, એ પણ પ્રશ્ન થાય. ગયા હતા, શુભ ભાવ હોય તો ત્યાં ગયા, શુભ ભાવ હતો એમને તો ત્યાં ગયા, ભગવાન પાસે ભગવાનની વાણી સાંભળી. 8 દિવસ રહ્યા 49ની સાલમાં. એ પદ્રવ્ય તરફનું જેટલું લક્ષ્ય છે, અહીંયા ભગવાનની દિવ્ય ધ્વનિ સાંભળી, એ પણ પદ્રવ્ય તરફનું લક્ષ્ય થયું. એ પણ શુભરાગ છે. સ્વદ્રવ્યનો અંતરમાં જેટલો આશ્રય લે એટલો ધર્મ થાય. સ્વદ્રવ્ય સિવાય બાકી જેટલો પણ બહાર લક્ષ્ય કરે તે બધો કીધું છે અશુદ્ધ ભાવ છે. જો કુટુંબ કબીલા શિવનું તરફ લક્ષ્ય કરે એટલે કે આત્મા સિવાય પરદ્રવ્યનું જેટલું પણ અવલંબન લે એટલાને અધર્મ કીધો, અશુદ્ધ ભાવ કીધો. સ્ત્રી કુટુંબ પરિવારનું અવલંબન એ અશુભ ભાવ કીધો. દેવ શાસ્ત્ર ગુરુ એટલે સાચા દેવ ગુરુ શાસ્ત્રની વાત છે. મંદિરનું અવલંબન એ શુભ ભાવ છે. બે બંધના કારણે, એક લોખંડની બેડી ને એક સુવર્ણની બેડી બાંધે તો બે અવિશેષપણે. તો અશુભથી બચવા શુભ ભાવ આવે, પણ છે તો બંધ, એ બંધ છે. આશ્રવ ભાવ કર્મનું કારણ છે, નવા કર્મનું. અને નવા કર્મનું કર્મ જે છે તે નો કર્મનું કારણ છે. એનાથી શરીર આદિ પ્રાપ્ત થાય. તો
તો કે અહીં શુભાશુભ યોગની એકત્વ બુદ્ધિ એને મિથ્યાત્વ કીધું. એ મિથ્યાત્વ આત્મા અને કર્મના એકપણાનો અધ્યાસ. શુભાશુભ ભાવનું મોહ, રાગ, દ્વેષ, મોહ છે એમાં એકત્વ બુદ્ધિ હતી. લોકો બહારમાં ધર્મ માનીને બેઠા. આ વસ્તુ રૂચે નહીં. બહારમાં પૈસા વાપરે, કોઈ દાનનો બર્યો હોય, કોઈ શરીરનો બર્યો હોય, કોઈ જ્ઞાનનો બર્યો હોય. શરીરનો બર્યો હોય વ્રત તપ ઉપવાસ આદિ કરે, દાનનો બર્યો હોય પૈસા આદિ ખર્ચે, અને જ્ઞાનનો બર્યો હોય સક્ષમ જ્ઞાન હોય, વાણીની એટલું એની કથાશૈલી એવી હોય, એનો એવી શૈલી એવી હોય તો લોકો સાંભળે, પરંતુ પોતે અમલમાં ન મૂકે ત્યાં સુધી નકામું છે. તો 2 લાખ ખર્ચે, 4 લાખ ખર્ચે જાત્રા કાઢે, રથ ગજરથ કાઢે, લાખો માણસોને ભેગા થાય એટલે જાણે ધર્મ થઈ ગયો. ધર્મ એમાં નથી. એ રીતે ધર્મ નથી. અહીં તો કહે છે કે કર્મને રોકે, કર્મ રોકે, આશ્રવ ભાવના કારણને રોકે તો કર્મનું કારણ છે તો કર્મ ન થાય, કેમ કે આશ્રવ ભાવ કર્મનું કારણ. હવે આશ્રવ ભાવને રોકે ને આશ્રવ ભાવના કારણને રોકે. પહેલા આશ્રવ ભાવના કારણને રોકે તો આશ્રવ ભાવનો અભાવ થાય, ને આશ્રવ ભાવ તે નવા કર્મના બંધનનું કારણ છે. હવે આશ્રવ ભાવનો અભાવ થાય તો નવો કર્મનો બંધન ન થાય. નવું કર્મનો જે બંધ છે તે નો કર્મનું કારણ છે. હવે એનો અભાવ થાય તો નો કર્મ ન થાય. નો કર્મ જે છે તે શરીર આદિ સંયોગોનું કારણ છે. એનો અભાવ થાય તો એ સંયોગો ન મળે. તો કે આશ્રવ ભાવ સેવે છે, ન સેવે તો એને કર્મ બંધ ન થાય. આશ્રવ ભાવ સેવે છે એ કર્મનું કારણ છે. શુભ અને અશુભ 2 ભાવ 2 આશ્રવના કારણ છે, કર્મના કારણ છે. ને કર્મ નો કર્મનું કારણ કીધું. કર્મ જે છે એ શરીરનું કારણ છે. કર્મથી શરીર મળે. નો કર્મ સંસારનું કારણ કીધું. શરીર એ સંસારનું કારણ. અહીં કઈ શૈલી લીધી? નિમિત્ત નિમિત્તિક સંબંધ લીધું. બાકી સંસારનું કારણ કોણ છે? સંસારનું મૂળ કારણ મિથ્યાત્વ છે. પણ અહીં તો કર્મમાં એને ઉપાડીને નિમિત્ત નિમિત્તિક સંબંધ બતાવો છે. નિમિત્ત નિમિત્ત એટલે નો કર્મ એટલે શરીર સંસારનું કારણ છે. સદાય આત્માને કર્મના એકપણાના અધ્યાસ હતી. મિથ્યાત્વ, અજ્ઞાન, અવિરતિ, યોગમય આત્માને માને છે. એકપણાના અભ્યાસ હતી. આત્માને માને છે એ આત્મા નથી. શુભ જોગ એ આત્મા નથી, છતાં એ આત્માના છે એમ માને છે. એ મિથ્યા દ્રષ્ટિ છે. માટે શું કીધું? સદાય આ આત્માને કર્મના એકપણાના અધ્યાસથી, એકપણાની બુદ્ધિના અધ્યવસાયથી એ મિથ્યાત્વ, અજ્ઞાન, અવિરતિ અને યોગમય આત્માને માને છે. પોતાના અનાદિથી પોતાના શુદ્ધ ચૈતન્ય સ્વરૂપને આપણે જાણતા નથી. એના તરફ દ્રષ્ટિ નથી કરી, એનો સંગ નથી કર્યો, એનો પાડોશી નથી બન્યા. તો અનાદિથી સ્વરૂપ શુદ્ધ ચૈતન્ય છે એને જાણતા નથી. જે જ્ઞાતા દ્રષ્ટા આનંદ કંદ પ્રભુ છે, એકલો જ્ઞાન ઘન છે, આપણે એને માનતા નથી. તેથી એને કારણે અનાદિથી આ યોગમય આદિને પોતાના માની છે, સ્વરૂપને માનતા ન હોવાને કારણે. તેથી મિથ્યા ભ્રમ ઉત્પન્ન થાય છે અને એને આત્મા માનીને બેઠા છે. કસાયનો ભાવ થાય છે, શુભ હોય કે અશુભ, એ આત્મામાં છે માટે આત્માના છે એમ માની. આત્માના પરિણામમાં ઉત્પન્ન થાય ને એટલે કે આત્માના છે એમ માની, પરંતુ એ મિથ્યાત્વ છે. તો મિથ્યાત્વ આદિ અધ્યવસાન કરે છે એકત્વ બુદ્ધિને કારણે, આત્મા અને કર્મોના એકપણાથી. તેથી રાગ દ્વેષ મોહ રૂપી આશ્રવ ભાવને ભાવે છે જીવ અનાધિકારથી. જેને પોતાનો માને એવી ભાવના કર્યા કરે છે. રાગ દ્વેષ આદિ શુભ હોય એના પોતાને માને એની જ ભાવના કર્યા કરે ને ભાવના અનુસાર પવન થયા વગર નો રહે. પોતાનો આશ્રવ રહી ચૈતન્ય જે સ્વરૂપ છે એની દ્રષ્ટિ નથી. એની દ્રષ્ટિ ન હોય તો એની ભાવના એને કેવી રીતે હોય? એને ભાવના જ ન હોય. રાગથી જુદું પડ્યું એવું તત્વ એનું ભાન થતા ધર્મીને ધર્મની ભાવના હોય છે, એટલે કે શુદ્ધ પરિણામની ભાવના હોય છે. ને અજ્ઞાનીને શુભ ભાવ જ એને દેખાય છે એકલો.
આત્મા દેખાણો જ નથી. એથી શુભ ભાવને પોતાના માને અને એની વૃદ્ધિ કરવાની ભાવના ભાવે. તેથી એને કર્મ આવે છે. રાગ દ્વેષ મોહને પોતાના માનીને એની જ ભાવના ભાવે તેથી નવું કર્મ આવે, અને નવું કર્મ આવે તેથી નો કર્મ થાય છે. એટલે કે શરીર આદિ મળે. કર્મથી થોડો આત્મા મળે, કર્મથી શરીર મળે, અને એથી સંસાર ઉત્પન્ન થાય છે. શરીર મળે એનાથી જ સંસાર ઉત્પન્ન થાય. એટલે કે 5 ઇન્દ્રિયોના વિષયો અને એ બધા શરીર છે એના તરફ વલણ જતા, એનું લક્ષ્ય થતા બધા ભાવો વિકારમય સંસારમય ભાવ થાય. એથી સંસાર ઉત્પન્ન થાય છે. અહીં કર્મને સંસારનું કારણ કીધું. એક બાજુ એમ કે શાસ્ત્રમાં કર્મ જળ છે, સંસાર એ મિથ્યાત્વ અજ્ઞાન પરિણામ છે, પણ અહીંયા નિમિત્ત નૈમિતિક સંબંધને બતાવો છે, એ સંબંધને સિદ્ધ કરવો છે. તો આશ્રવના અભિપ્રાય છે એ આશ્રવને ભાવે છે, તેથી એને નવા કર્મ બંધાય છે. નવા કર્મ બંધાય એ નો કર્મ જે શરીરનું કારણ છે, અને શરીર જે સંસારનું કારણ છે. એક બાજુ કીધું મિથ્યાત્વ સંસારનું કારણ છે, મિથ્યાત્વ એ જ આશ્રવ છે અને એ જ સંસારનું કારણ છે. તો જ્યાં જે અપેક્ષા હોય ત્યાંને તે પ્રકારે સમજવું. અહીં નિમિત્ત નૈમિતિક સંબંધને સિદ્ધ કરવો છે. પરંતુ જ્યારે તે આત્મા, આ તો સંસારનો ક્રમ બતાવ્યો, હવે એ આત્મા અને બીજી ચીજ કર્મ, એની સાથે જે એકત્વ બુદ્ધિથી ઉત્પન્ન થતો મિથ્યાત્વ અવરત કષાય આદિ અધ્યવસાય, એનાથી રાગ દ્વેષ મોહ આદિ થાય. ભાવ આશ્રવ જે આશ્રવનું કારણ છે, અને એ આશ્રવ કર્મનું કારણ છે. કર્મ શરીરનું કારણ છે ને શરીર સંસારનું કારણ છે. એક બાજુ એમ કે કર્મને ને આત્માને કોઈ સંબંધ નથી, તારી પર્યાયમાં તારાથી મિથ્યાત્વ થાય છે, એ સંસાર છે. પરંતુ અહીં નિમિત્ત નૈમિતિક સંબંધ બતાવો છે. તો સંવર થવાનો ક્રમ શું કીધો? કે જ્યારે તે આત્મા અને કર્મના ભેદ વિજ્ઞાન વડે, આગળ શું વાત આવી? આશ્રવનો ક્રમ બતાવ્યો. આખો દી ધંધો આદિ કરી, કુટુંબ કબીલાનું કરી, જીનેન્દ્ર ભગવાનના દર્શન કરવા કદાચ સમય મળે તો 2 ઘડી દેરાસર જઈ, કોઈ ઉપાસ રહી જતા હોય, એટલે કે જાણે ધર્મ થઈ ગયો. અને આપણે કંઈક ધર્મ કર્યો તો એ મિથ્યાત્વને પોષે છે. શુભ ભાવ એને ધર્મ માન્યો, એ મિથ્યાત્વને સેવે છે. આ રીતે આપણે અનાદિથી કરતા આવ્યા, આ જ કારણે અનાદિથી આ પરો સંસાર પ્રવર્તે છે, ને એને કારણે રજરી છે. આત્મા અને કર્મની એકત્વ બુદ્ધિ, એને લઈને રાગ દ્વેષ મોહ, એને લઈને કર્મ, એને લઈને શરીર, અને એને લઈને સંસાર. પરંતુ જ્યારે તે આત્મા અને કર્મના ભેદ વિજ્ઞાન વડે, ક્યાં એમ નથી કીધું કે જ્યારે તે આત્માને કર્મનું જોર ઘટે, કર્મ બરવતરમાંથી કર્મ ઘટે, કચ્છવી ધમો બરિયો કમ્મો બરિયો, એમ વાત નથી કીધી. જડની વાત નથી. ભાવ કર્મનું જોર હોય, પુરુષાર્થની ઊંધાઈનું જોર હોય, ત્યારે સંસાર છે. અહીંયા કે છે આત્મા અને કર્મના ભેદ વિજ્ઞાન વડે. ઓલામાં આત્મા અને કર્મના એકપણાનો અધ્યાસ હતો. અહીં આત્મા અને કર્મનું ભેદ વિજ્ઞાન. કર્મ અને થતા રાગ દ્વેષ શુભાશુભ પરિણામ, એનાથી ભિન્ન મારો આત્મા, એમ જ્યારે જાણે ને માને, ત્યારે એને ધર્મની શરૂઆત થાય છે. ઓલામાં આત્મા અને કર્મના એકપણાનો અધ્યાવસાય, અહીં આત્મા અને કર્મનો ભેદ વિજ્ઞાન. સંવરના ક્રમમાં તો શુદ્ધ ચૈતન્ય ચમત્કાર માત્ર આત્માને અનુભવે, ચેતે, વેદે, અને ઓલે અજ્ઞાન દશામાં રાગ દ્વેષ મોહને અનુભવી છે. અહીં શુદ્ધ ચૈતન્ય ચમત્કાર માત્ર આત્માને અનુભવી છે. જે અલ્પ ક્ષેત્રમાં રહ્યો હોય, કેટલામાં રહ્યો છે? અસંખ્ય પ્રદેશમાં અલ્પ ક્ષેત્રમાં રહ્યો છે, છતાં અનંત અપાર અનંત કારને પણ જાણે એવી ચૈતન્ય. એટલે માટે કીધું ચૈતન્ય ચમત્કાર માત્ર ચીજ છે. અસંખ્ય પ્રદેશીમાં રહેતો હોવા છતાં, અલ્પ ક્ષેત્રમાં રહેતો હોવા છતાં અનંત ક્ષેત્રને જાણી શકે, ને એક સમયની પર્યાયમાં યોગપત્ર જાણે.
એવી આ ચૈતન્ય ચમત્કાર માત્ર ચીજ છે. દેહ પ્રમાણે હોવા છતાં દેહમાં રહ્યો રેતો દેખાય છતાં દેહમાં રહ્યો નથી. દેહ છતાં જેની દશા વર્તે દેહાતીત આ જ્ઞાનીના ચરણમાં હો વંદન ગણી. દેહમાં રહ્યો દેહ પ્રમાણે હોવા છતાં દેહમાં રહ્યો દેખાય છતાં દેહમાં નથી રહ્યો. છે ક્યાં? આત્મામાં. સિદ્ધ ભગવાન બોલી આપણે લોકના અગ્રભાગે તનુવાત વલયમાં બિરાજમાન છે. એ ક્ષેત્રની અપેક્ષાએ કીધું વાસ્તવમાં પોતાના સ્વચતુષ્યમાં બિરાજમાન છે, પોતાના દ્રવ્ય ક્ષેત્રકાર ભાવમાં. પણ એનો એવો ચમત્કાર છે કે સ્વક્ષેત્રમાં રહ્યો છતાં અનંત પરક્ષેત્રને અનંત પરકારને એક સમયમાં જાણે એવી તાકાત છે. માટે તો એને ચૈતન્ય ચમત્કાર માત્ર કીધું. એવી એક સમયની તાકાત, એવી અનંતી સમયની તાકાત, આ એક સમયની તાકાત, એવી તો અનંતી સમયની તાકાત, એવા એક ગુણની. એવા તો અનંત ગુણનું રૂપ એ ભગવાન આત્મા છે. કેટલો અલૌકિક દ્રવ્ય થયું. તેથી 128 નંબરના કરસમાં આવ્યું ને, નિજ મહિમરતાના, પોતાનો મહિમા આવવો જોઈએ. જ્યાં પોતાનો મહિમા ન આવે ત્યાં સુધી પર વસ્તુનો મહિમાને અધિકતા ભાસે. શબ્દ, રસ, રૂપ, ગંધ, વર્ણ આદિ લક્ષ્મીનો મહિમા આવે, એની જ અધિકતા ભાસે. એકનો એક દીકરો હોય, એમ કે સુપુત્ર છે, તો દીકરા તો બે જ હોય, બે પ્રકારનો હોય, કાં કુપુત્ર હોય કાં સુપુત્ર હોય. કોઈ પાકતા નથી, કોઈ કુપુત્ર. એ પર્યાયની અપેક્ષાએ કીધું. તો એકનો એક છોકરો હોય, સારા એવા પૈસા કમાતો હોય, તો એ પૈસા વાપરે, માણસ ભેગા થાય, એની હોંશ હોય મા બાપને, તો એ ઝેરની હોંશ છે. એ કોણ તારું છે અને કોણ હું છું? ભગવાન આત્મા તો ચૈતન્ય મૂર્તિ વિતરાગ સ્વરૂપ છે. એ પોતે રાગથી એને ભિન્ન પાડીને તું ભેદ વિજ્ઞાન કર. જેવું સ્વરૂપ છે તેવું જાણ. ઓલામાં શું કરીશ? જેવું સ્વરૂપ છે એનાથી વિપરીત માની છે. રાગને, પુણ્યને, કર્મને પોતાના માની છે. ને આ ધર્મી જીવ જેવું સ્વરૂપ છે એવું જાણે છે. આ પ્રમાણે આ ધર્મનો ક્રમ બતાવ્યો. ધર્મ આ ક્રમે થાય. પહેલા આત્માને કર્મના ભેદ વિજ્ઞાન વડે શુદ્ધ ચૈતન્ય માત્ર આત્માને અનુભવે. શરૂઆત જ અહીંયાથી કીધી. અનાદિથી રખડે છે, પહેલા કારણ બતાવ્યું. તો હવે છૂટવાનું કારણ કે રાગ, કર્મ એ બધી ચીજથી ભેદ વિજ્ઞાન કરું. ભેદ વિજ્ઞાન વડે શુદ્ધ ચૈતન્ય ચમત્કાર માત્ર જ્ઞાનથી ભરેલો, આનંદથી ભરેલો, શાંતિથી ભરેલો, પ્રભુતાથી, વિભુતાથી પૂર્ણ સ્વરૂપનો ચમત્કાર માત્ર, જેનો એક ક્ષણમાં જ્ઞાનમાં જેને બધું જણાય, એક ક્ષણમાં જેને અતિન્દ્રિય આનંદનો અનુભવ આવે, એવો ચૈતન્ય ચમત્કાર માત્ર. એક સમયની જ્ઞાનની પર્યાયમાં અનંત અનંત ગુણો, અનંતનું અમાપનું માપ આવી જાય એવા ચૈતન્ય ચમત્કાર માત્રને ઉપલબ્ધ કરે. એટલું ચૈતન્ય માત્ર ન કીધું, ચૈતન્ય ચમત્કાર માત્ર. પરને અડ્યા વિના પણ જાણવાની શક્તિ પ્રગટ કરે. અડતો નથી, સ્પર્શ કરતો નથી, ચૂમતો નથી. ચૈતન્ય ચમત્કાર છે. પર ચીજની હયાતી છે માટે પરને જાણવાની તાકાત ખુલે છે એમ નથી. જ્ઞેયથી જ્ઞાન નથી થતું, જ્ઞાનથી જ્ઞાન થાય છે. પોતે નાના ક્ષેત્રમાં રહેલો પરક્ષેત્ર દ્રવ્યકારને નહીં અડતો છતાં પોતાના સ્વભાવમાં રાગથી ભિન્ન પડીને ભેદ વિજ્ઞાનથી બધાને એક સમયે જાણે એવો આ ચૈતન્ય ચમત્કાર માત્ર આત્મા છે. આ કરવાનું છે. પણ આ ન થાય તો પહેલું શું કરવું? તો કે પહેલું તો અનાદિથી કર્યું છે, બતાવી દીધું છે. તો પહેલું જ આ કરવાની વાત છે કે અનાદિથી શુભ જોગ કર્યો છે, અશુભ જોગ કર્યો, જેના મૂળ રાગ, દ્વેષ, મોહ છે એ સેવા. તો કે પ્રશ્ન થાય પહેલા દેવ શાસ્ત્ર ગુરુનું શ્રદ્ધાન કરવું. તો કે દેવ શાસ્ત્ર, દેવ ગુરુ શાસ્ત્ર તો નિમિત્ત છે, એનાથી ભિન્ન પાડવાનું. પહેલેથી ભિન્ન કરવાની વાત છે.
જેમ 17 નંબરની ગાથામાં શું કીધું, પહેલા જીવ રાજાને જાણો, ઓળખો, એની પ્રતીતિ કરો, પછી ઠરવાની વાત છે. પ્રથમ આત્માને જાણો, કોઈ અલગ વિધિ નથી કીધી. વ્યવહાર દેવગુરુ શાસ્ત્રની શ્રદ્ધા કરવી ને પછી એમ વાત નથી લીધી, સીધી જ આ વાત કરી. પહેલા પોતાના ભગવાન આત્માને, જીવ રાજાને જાણો. કોણ છું હું, ક્યાં છું, કેવડો છું. મારી હયાતી એ તો બીજાની હયાતી જણાય છે. બીજાની જડની હયાતીથી મારી હયાતી, બીજા જડની હયાતી પણ મારી હયાતીથી જણાય છે. રાગને રાગ નથી જાણતો, રાગને જ્ઞાન જાણે છે. જડને તો ખબર નથી. આટલી બધી જે જડની વિશાળ દશા, એ બધાને ભગવાન આત્મા પોતાનામાં રહીને સ્વત પરની સહાય વિના, કેમ કે નિરપેક્ષ છે, અહેતુક છે, સ્વતંત્ર છે, સહાય વિના જાણે છે. તો એ ચૈતન્ય ચમત્કાર જ થયો ને. આવા અંતરનો આત્મ અભ્યાસ કરે ત્યારે જ આત્માની પ્રાપ્તિ થાય. એ અત્યારે ઘટી ગયો. અત્યારે વ્રત કરો, તપ કરવો, યાત્રા કરો, એ જ ચાલ્યું છે. અહીં કે છે પરથી નિરારો પહેલા જાણ, ત્યારે એને વહેલી પોતાની સત્તાની ભિન્નતાની શ્રદ્ધા થાય. વેદ વિજ્ઞાન વડે શુદ્ધ ચૈતન્ય ચમત્કાર માત્ર, બિલકુલ રાગનો એ અંશ નહીં. એવો જે ભગવાન આત્મા, એને અનુભવ, એવા આત્માને પ્રાપ્ત કર. જે અનાદિકાળથી રાગને ને જોગને પ્રાપ્ત કર્યો હતો, અહીંયાથી હવે ગુલાટ ગઈને આત્માને પ્રાપ્ત કર. જો નહીં કરી તો આ જીવન ચાલ્યો જશે. આ જે મનુષ્ય પર્યાય છે એ ચાલી જશે. એટલે ફરી આવી મનુષ્ય પર્યાય ક્યારે મળશે એ ખ્યાલ નથી. છતાં પણ આવી અનંતવાર મનુષ્ય પર્યાય મિલી, દુષ્કર હોવા છતાં પણ અનંતવાર સાચા દેવગુરુ શાસ્ત્રનું શરણ પણ મળ્યું છે. અનંતવાર દેશના લબ્ધિ સુધી પણ આવી ગયા છે, પ્રાયોગ્ય લબ્ધિ સુધી પણ આવી ગયા, પણ આત્માની પ્રાપ્તિ ન કરી, કરણ લબ્ધિમાં ન આવ્યા. આપણે પણ આપણા ભગવાન આત્માને જાણી, ઓળખી અને શીઘ્ર ને શીઘ્ર એની અંદર ઠરી, એવી પરમ વિરલ ભાવના સાથે આજનું વ્યક્તિત્વ પૂરું કરું. જય જીનેન્દ્ર. જીનવાની સ્તુતિ. जिनवाणी की स्तुति अल्प बुद्धि परमा, हम सेवक विनती करे ते माता मुनिना. ए जिनवाणी भारती तो ही जपो दिन रे, जो तेरा शरणाग है सो पावे सुख से. जावानी के ज्ञान थे सूझे लोकालो, सोवाणी मस्तक चढ़ो सदा देत हो तो. નમો રિંગટાણું, નમો સિદ્ધાણં, નમો આયરણં, નમો વૈજાણં, નમો લય સવસાવણં. ચત્તારી મંગલમ અરિહંતા મંગલમ સિદ્ધા મંગલમ શાહો મંગલમ કેવલી પંતો તમો મંગલમ. ચત્તારી લોકોટમાં અરિહંતા લોકોટમાં સિદ્ધા લોકોટમાં શાહો લોકોટમાં કેવલી પંતો તમો લોકોટમાં. ચત્તારી શરણ ભોજામી, અરિહંતે શરણ ભોજામી, સિદ્ધે શરણ ભોજામી, સૌ શરણ ભોજામી, કેવલી પંતો ધમો શરણ ભોજામી. બોલીએ શ્રી પંચ પરમેષ્ઠી ભગવંતોનું જય હો. બોલીએ શ્રી જીનવાણી માતનો જય હો. બોલીએ શ્રી પરમ ઉપકારી શ્રી સદગુરુ દેવનો જય હો. બોલીએ શ્રી પ્રસમમૂર્તિ ભગવતી માતનો જય હો. બોલીએ શ્રી સનાતન જૈન દિગંબર ધર્મનો જય હો.